દાહોદ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસ આમ આદમી પાર્ટીના 250થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। કંબોઈમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવી અને તમામનું સ્વાગત કર્યું છે। લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે તમામ રાજકીય પક્ષોએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ભાવનગર બોટાદ બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજપરામાં ખોડિયાર માતાના મંદિરેથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે। ઇન્ડિયા ગઠબંધનની આ ત્રિદિવસીય સ્વાભિમાન યાત્રા સિહોર અને પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને ભાજપની નિષ્ફળતા, ભ્રષ્ટાચારમાંથી મુક્તિ, ખેડૂતોને ડુંગળી સહિતની નિપજોનો પૂરો ભાવ મળે અને મહારાજા કૃષ્ણકુમારસિંહ રાયજીને ભારત રત્ન આપવા જેવા મુદ્દાઓ લોકો સમક્ષ લઈને પ્રચાર કરશે। અમારા ભાવનગરમાં ઉમેશભાઈ મકવાણા આજથી અમે માં ખોડિયારના દર્શન કરી, માતાજીની આરાધના કરી। આજે અમે એમનો જે જનસંપર્ક અભિયાન છે એની શરૂઆત કરીશું। અહીંયા એક કોંગ્રેસનો કાર્યકર્તા, એક આમ આદમીનો કાર્યકર્તા, એક ભાવનગરનો નાગરિક એ સૌ ઈચ્છે છે કે હવે ભાજપને જાકારો આપીએ। રાજપરાનું માં ખોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એલાયન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ। અમે 15 ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ, દરેક ગામમાં જવાના છીએ। લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે। અમદાવાદ શહેરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન નાણાકીય હેરાફેરી અટકાવવા ઇન્કમટેક્સ વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। 3 અધિકારીઓની દેખરેખ હેઠળ આયકર ભવનમાં 24 કલાક કંટ્રોલ રૂમ ધમધમતો રહેશે, જેમાં બ્લેક મની, હવાલા મની અને કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવશે। આ સાથે 33 જિલ્લા, કેન્દ્રશાસિત પ્રદેશ અને 13 એરપોર્ટ પર 50 વધુ અધિકારીઓની ટીમ ખડે પગે રહેશે। કંટ્રોલ રૂમના સંપર્ક નંબર તથા ઈમેલ આઈડી જાહેર કરવામાં આવ્યા છે। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા પણ અમલમાં આવી ગઈ છે અને આ જ કારણથી હવે અલગ અલગ સેન્ટરો ઉપર કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યા છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પણ આ પ્રકારનો એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જેથી કરીને ચૂંટણી દરમિયાન જે નાણાકીય હેરફેર થતી હોય છે તે હેરફેર ઉપર રોક લગાવી શકાય। મહત્વનું છે કે આ પ્રકારનો જે કંટ્રોલ રૂમ છે તે તમામ ચૂંટણીઓમાં બનાવવામાં આવતો હોય છે। આ વખતે પણ આ કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે, જેની અંદર 24 કલાક ટીમ છે તે કાર્યરત રહેશે અને આ જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે તેમાં નાગરિકો છે ત્યાં નાણાકીય હેરફેર અથવા શંકાસ્પદ વ્યવહારો માટેની ફરિયાદ કરી શકશે। મહત્વનું છે કે ચૂંટણી દરમિયાન બ્લેક મની, હવાલા મની તેમજ કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની વધારો થતો હોય છે, ત્યારે આવી પ્રવૃત્તિઓ પર રોક લાગે તેના માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે। રાજ્યના 33 જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેમજ રાજ્યના 13 એરપોર્ટ ઉપર પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમ 24 કલાક તૈનાત રહેશે, જેથી કરીને ચૂંટણી દરમિયાન જે નાણાકીય વ્યવહારો તેમજ શંકાસ્પદ ગતિવિધિઓમાં વધારો થતો હોય છે તેના ઉપર રોક લગાવી શકાય। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ એક્શન મોડમાં આવી ગઈ છે। રાજ્ય ચૂંટણી પંચની સોશિયલ મીડિયા પર બાજ નજર છે। ગાંધીનગરમાં 12 કર્મીઓની સોશિયલ મીડિયા પર નજર રહેશે। ચૂંટણી પંચે સાયબર ક્રાઇમની પણ મદદ લીધી છે। આ બાબતે સોશિયલ મીડિયામાં અપપ્રચાર, અફવાઓને લઈને પગલાં લેવાશે। ખોટી જાણકારીવાળી પોસ્ટ વહેલી તકે દૂર થાય તે માટે કામગીરી કરવામાં આવશે। સીઓ ઓફિસમાં એક સોશિયલ મીડિયા સેલ બનાવવામાં આવેલી છે। એવી જ રીતે દરેક જિલ્લામાં બી સોશિયલ મીડિયા સેલ બનાવવાના આદેશ અમે કર્યા છે અને સોશિયલ મીડિયાના એક નોડલ અધિકારી પણ દરેક જિલ્લામાં નિમેલો છે। સોશિયલ મીડિયા સેલ મેઇનલી 2 કામગીરી કરશે। એક અવેરનેસનું કામ કરશે, જો કે સતત પ્રક્રિયા છે અને ચાલુ છે કે ભાઈ વોટર્સ અવેરનેસની કામગીરી છે। બીજો જો મિસઇન્ફોર્મેશન અથવા તો કોઈ ફેક ન્યૂઝ અથવા તો કોઈ એમસીસીનો વાયોલેશન છે એના ઉપર બી નજર રાખવા માટેની કામગીરી આ સોશિયલ મીડિયા સેલ કરશે। લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાના કડક અમલ માટે પોલીસ તંત્ર કામે લાગી ગયું છે। ત્યારે હિંમતનગરમાં B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ સાથે જ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની ચકાસણી અને ડ્રોન સર્વેલન્સ પણ હાથ ધરાયું હતું। સાબરકાંઠા જિલ્લામાં આગામી 10 દિવસ સુધી વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે। એરિયા ડોમિનેશન, ફ્લેગ માર્ચ તથા પેટ્રોલિંગ માટે જુદી જુદી સ્થળે અને જુદા જુદા જિલ્લામાં જુદા જુદા સમયે CPMF કંપની તથા સ્થાનિક પોલીસ તરફથી આ કાર્યવાહી કરવામાં આવેલ છે। ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા ECD વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી ગયો છે।
ચૂંટણી પંચે વેબસાઇટ પર ડેટા અપલોડ કર્યો છે. SBI તરફથી મળેલા ઇલેક્ટોરલ બોન્ડના ડેટા હાલ વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ એક્શન મોડમાં આવી ગઈ છે. દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચે સક્ષમ એપ લોન્ચ કરી છે. સક્ષમ એપથી દિવ્યાંગ મતદારો ઘરે બેઠા વ્હીલચેર મંગાવી શકશે. સક્ષમ એપથી બૂથ પર પહોંચવા દિવ્યાંગોને સરળતા મળશે. ચૂંટણી 2024માં 30,730 દિવ્યાંગ મતદારો સહભાગી થશે. 17,064 પુરુષ મતદારો હશે અને જ્યારે 13,662 મહિલા મતદારો હશે. 4 ટ્રાન્સજેન્ડર મતદારો પણ મતદાન કરશે. આમાંથી 30,000 જેટલા દિવ્યાંગો આપણે નોંધાયેલા છે. આ તમામ દિવ્યાંગો મતદારમાં સહભાગી બને, પોતાનો મત બૂથ પર જઈને આપી શકે, તેના માટે તમામ બૂથને આપણે એમના માટે એક્સેસિબલ કરેલા છે. આ સાથે સાથે જ જેટલા પણ દિવ્યાંગજનો છે એ દરેક બૂથ પર એમના માટે વ્હીલચેર તથા વોલન્ટિયર્સ પણ એમની મદદ માટે મૂકવામાં આવશે. આ સાથે જો આ કોઈ મતદારો એવા છે કે જેની દિવ્યાંગતા વધારે છે અને તેઓ ઘરથી બહાર જઈને વોટ નથી આપી શકતા, તો તેઓ માટે તેમના ઘરે એ લોકો મતદાન કરી શકે એના માટેની પણ તૈયારીઓ અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ કરેલી છે. અમદાવાદના નિકોલમાં સ્થાનિકોનો વિરોધ. સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. વિવિધ સમસ્યાઓનો ઉકેલ ન આવતા આ વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિકો ગંદકી, મચ્છરનો ઉપદ્રવ્યથી પરેશાન થઈ ગયા છે. ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે તેવું સ્થાનિકોએ નિવેદન આપ્યું અને સાથે જ કહ્યું મનપાના અધિકારો માત્ર આ બધી વસ્તુઓ જોઈ અને જતા રહે છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમસ્યાઓનો ઉકેલ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે હાલ લોકો છે કે જે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વાત છે અમદાવાદના નિકોલ વિસ્તારના કે જ્યાં જે ગંદકીનું સામ્રાજ્ય છે અને મચ્છરોનો ભારે ઉપદ્રવ છે, જેના કારણે લોકો એકત્રિત થયા છે. સાથે વાતચીત કરીશું. કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો આપ અને જે સોલ્યુશન નહીં તો વોટ નહીં, શું આપને શેનું સોલ્યુશન જોઈએ છે? અમે જોઈ રહ્યા છીએ કે લાંબા સમયથી અહીંયા ગટરનો પાણીનો નિકાલ થઈ રહ્યો છે, અંદર આવી રહ્યું છે, જેના કારણે મચ્છરોનો બહુ જ ઉપદ્રવ થાય છે, ઉત્પન્ન થાય છે. જેની હિસાબે અત્યારે બાળકોની એક્ઝામની નજીક આવી ગઈ છે એક્ઝામો, તો ત્યારે એને એક્ઝામો માટે અમે તૈયાર કરાવડાવી કે એને આ મચ્છરની હિસાબે જે બીમાર પડે છે એને અમારે હોસ્પિટલમાં દાખલ કરીએ. જે રીતે વોટનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. એમાં એમ છે કે અમે છેલ્લા 10 વર્ષથી તો હાલાત એ ભોગવી જ રહ્યા છે અને 5 વર્ષથી આ રોડ બન્યો ને એ પછી તો અમે બહુ જ હેરાન થઈએ છીએ. અને બીજી સોલ્યુશન એ છે કે જે મ્યુનિસિપાલિટીની જગ્યા હતી એમાં આ લોકોએ ઝાડવા વાવી દીધા છે, બરાબર, અને એ ઝાડવામાં પછી ઓલા આગળ ગામ છે તેના લોકો દારૂ પીપીને રાત્રે આમાં પડ્યા રહે છે અને ત્યાં ઝૂંપડા બાંધીને ગંદકી વાળો કરે છે. આપ જે રીતે આપણે કઈ જગ્યાએ સ્થાનિકોએ રજૂઆત કરી છે કે અમદાવાદ આપણે કિરીટભાઈ પરમાર છે ને મેયર સુધી કમિશનરની ઓફિસે ગયેલા છીએ, બધી જગ્યાએ રજૂઆત કરેલી છે, પણ આનું સોલ્યુશન કશું જ આવતું નથી. તેઓ જો પોતાની આ સમસ્યાનું સોલ્યુશન નહીં આવે તો વોટ નહીં તેનો એટલે કે વોટના બહિષ્કારનો પણ ચીમકી જે છે તે સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કારમાં આગ લાગી. ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કારમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે. ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આગના કારણે ધુવાણાના ગોટે ગોટા હવામાં ઉડી રહ્યા છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કારમાં આગ લાગી હતી, જ્યારે આ કાર જે છે તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો હતો, જેના કારણે ફાયર બ્રિગેડની ટીમે ત્યાં પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે. આગળ સમાચાર રાજકોટથી. રાજકોટમાં રેતી ભરેલા 7 ડમ્પર પકડાયા. એક ડમ્પરમાં પોલીસ લાઇન લખેલું જોવા મળી ગયું હતું. ગાડી નંબર GJ13AX 3192માં પોલીસ લાઇનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રેતીના ડમ્પર કોના તેમને લઈને પોલીસની તપાસ કરવામાં આવી રહી છે. કબીર રોડ નજીક આજી ડેમ પોલીસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તપાસમાં હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે અને ડમ્પર કોના છે તેના પર પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જુદા જુદા કોર્સની 50 નકલી માર્કશીટ જપ્ત કરવામાં આવી છે. રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટ વિદેશ જવા માટે સરકારી કામ માટે હતો ખેલ. મોટા ગજાના લોકો સંડોવાયેલા હોય તેની આશંકા પણ જોવા મળી રહી છે. સિંગણપોરા ડભોલી પોલીસે વધુ તપાસ આ બાબતે હાથ ધરી છે. આ જે માર્કશીટ છે એ બનાવનાર
અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય, પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતા એની પાસેથી 137 જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે. યશ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે અને એના દ્વારા 2011થી આ રીતે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો. રાજકોટમાં ગ્રામ્ય એસઓજીએ સસ્તા અનાજનો 231 બોરી ચોખા અને 40 બોરી ઘઉંનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 4,36,950 રૂપિયાનો 14.565 ટન જથ્થા સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. ટ્રક ડ્રાઈવર મુદ્દામાલ વીંછિયાના મનસુખ ઘઉં ને ચોખા વિછિયાના મનસુખભાઈ તલસાણિયા, જેને શીતળા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે, ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવળા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરી નંગ 231 અને ઘઉંની બોરી નંગ 40, વજન છે 14,565 ટન, કિંમત રૂપિયા છે 4,06,950 અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ 12,36,950 રૂપિયા, જે સીઆરપીસી શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરેલ છે. આગળ સમાચાર અંકલેશ્વરથી. અંકલેશ્વરમાં અકસ્માતમાં કિશોરનું મોત થયું છે. મોપેડ સવાર 2 કિશોરો વીજ પોલ સાથે અથડાયા હતા. એક કિશોરને ઈજા પહોંચી છે જ્યારે અન્ય કિશોરનું મોત થયું છે. ઈજાગ્રસ્ત કિશોરને હાલ સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડાયો છે. સુરતમાં 40 ફૂટ ઊંડા કૂવામાં વૃદ્ધ ભટકાયા. ભારે જહેમત બાદ કૂવામાંથી વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જહાંગીરપુરામાં ખેતરના કૂવામાં વૃદ્ધ ખાબક્યા હતા. વૃદ્ધને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે અને પગમાં થોડી ઈજા પહોંચી છે. હાલ તેઓ સુરક્ષિત છે. વૃદ્ધને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે અને પગમાં ઈજા થઈ છે. તેઓ 40 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા હતા. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ફાયર વિભાગની ટીમ દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પોતાનો જીવ જોખમમાં નાખી અને ફાયર વિભાગની ટીમ દ્વારા જાબાજી દેખાડી અને વૃદ્ધને બચાવવામાં આવ્યા છે અને વૃદ્ધ ઉંમરલાયક હોવાના કારણે ખેતરમાં કામ કરતી વખતે કૂવામાં ખાબક્યા હતા. આગળ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢમાં ઓનલાઈન પેમેન્ટના નામે ઠગાઈ કરવામાં આવી. 55,000ની 2 ઘડિયાળ લઈ ઓનલાઈન કર્યું પેમેન્ટની ખોટી ઓનલાઈન રિસિપ્ટ બનાવી હતી અને મુંબઈના 2 ગઠિયાઓએ છેતરપિંડી આચરી હતી. પોલીસે બંને આરોપીઓને હાલ અટકાયત કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આગળ સમાચાર સુરતથી. સુરત ડાયમંડ બ્રુસના ચેરમેન વલ્લભભાઈ પટેલનું રાજીનામું આપવામાં આવ્યું છે. ગોવિંદ ધોળકિયા બન્યા ડાયમંડ બ્રુસના ચેરમેન. કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂપિયા 3,700 કરોડના ખર્ચે બન્યો છે આ હીરા બ્રુસ. સમય નહીં મળતા હોવાનું કારણ ધરી વલ્લભભાઈ પટેલનું રાજીનામું આપવામાં આવ્યું છે. આજે અમારી કોર કમિટી 8 જણાની જે કોર કમિટી છે એ મળી હતી. તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્સને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. આગળ સમાચાર પાટણથી. પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરને ટિકિટ આપતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ બેઠક પર ઠાકોર સમુદાયનું પ્રભુત્વ હોવાથી ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ ઠાકોર સમાજમાંથી ઉમેદવારોને મેદાને ઉતારવા આ બેઠક પર કાંટેકી ટક્કર જોવા મળશે. ચંદનજી ઠાકોર સામે ઠાકોરનો જંગ જામશે. કયા મુદ્દાઓને લઈને જશો? સામે તો અનેક મુદ્દાઓ છે, આપ કયા મુદ્દાનો લઈને જશો સામે? ઠાકોર સામે ઠાકોર જંગ તો જામશે. અનેક મુદ્દાઓ છે. ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન, 5 વર્ષના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, પાટણનો યુવાન આજે બેકાર છે.
પાટણમાં કોઈ ઉદ્યોગ ફેક્ટરી કે ધંધો નથી. કરોડો રૂપિયાના એમઓયુ કરવામાં આવે, પાટણમાં આજે 30 વર્ષથી એક પણ એમઓયુ કરવામાં આવ્યું નથી. અનેક પ્રકારની સમસ્યાઓ છે. રાણકી વાવનો પ્રશ્ન હોય, રેલવેનો પ્રશ્ન હોય, કે અમારા સિદ્ધપુરનો પ્રશ્ન હોય, રાધનપુરનો પ્રશ્ન હોય, કે સતલાસણનો કોઈ પણ ખેડૂતના મુદ્દા પરનો જે પ્રશ્ન છે, અનેક પ્રશ્નો છે. આ પ્રશ્નોને લઈ અને હું બજારમાં નીકળીશ. પ્રજા મને ચોક્કસપણે મત આપશે એવો મને વિશ્વાસ છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. તો રાજ્યમાં ગાલ પિચોડિયાના કેસોમાં વધારો થયો છે. બાળકોમાં ગાલ પિચોડિયાના કેસો જોવા મળ્યા છે. સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ કેસ જોવા મળ્યા. ગાલ પર સોજો, લાલાશ દેખાય તો સારવાર લેવી જરૂરી બને છે. જે રૂટીનલી આવતા હોય છે, દર અઠવાડિયે 2 કે 3 કેસીસ એવા નોંધાતા હોય છે. ખાસ કરીને ગાલ પચોડિયાની અંદર આપણે એમ કહીએ કે પેરોટિડ ગ્લેન્ડ જે કહીએ એ સલાઇવરી ગ્લેન્ડ છે, જે આપણે જ્યારે ખોરાક ખાઈએ ત્યારે એમાંથી સલાઇવેશન સિક્રિશન આવે, જે ખોરાકમાં મિક્સ થઈ અને પછી એને પાચનમાં મદદ કરતું હોય છે. ને એવા જે પેરોટિડ ગ્રંથિ છે એમાં સોજો આવે, ત્યાં લાલાશ થઈ શકે, ત્યાં પેઇન થાય. ખાસ કરીને આપણે કંઈક ગળવાની કોશિશ કરીએ ત્યારે ત્યાં પેઇન થાય, ત્યાં સ્વેલિંગ થાય. કાનની બૂટ છે કદાચ થોડી ઉપર ચડી જાય જો અહીંયા સ્વેલિંગ થાય તો. અમદાવાદમાં ગરમીને લઈ એએમસીનો મોટો નિર્ણય. એએમસી સંચાલિત હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભા કરાશે. રેડ અને ઓરેન્જ એલર્ટ વખતે ORS પેકેટ ઉપલબ્ધ કરાશે. AMTS BRTS સ્ટેશનમાંથી ORS પેકેટ ઉપલબ્ધ રહેશે. ગરમી માર્ચ મહિનામાં જ વધી રહી છે. આ વખતે અંદાજ છે કે રેડ ડેઝ થોડા વધારે થવાની સંભાવના છે. ઓરેન્જ અને રેડ એલર્ટ આવે ત્યારે તમામ અર્બન હેલ્થ સેન્ટર, હોસ્પિટલ્સ, મસ્ટર સ્ટેશન્સ અને બસ સ્ટોપ અને BRTS સ્ટોપ ઉપર ORS પેકેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. વધુમાં હોસ્પિટલમાં પણ એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવશે. આઈસ પેક્સ પૂરતા પ્રમાણમાં અત્યારથી સ્ટોક લઈ રાખ્યો છે અને જરૂર જણાય તો બરફની પાટ પણ રાખવામાં આવશે. આગળ સમાચાર જામનગરથી. જામનગરના વોર્ડ નંબર 4ના 900 જેટલા મકાન ધારકોને એક સાથે બાંધકામ સાથેના હાઉસ ટેક્સના બિલ અપાતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. મકાન ધારકોને 10 વર્ષ સુધી ખુલ્લા પ્લોટનો ટેક્સ બિલ મળ્યા બાદ હવે 2024માં મનપાએ બાંધકામ સાથેના હાઉસ ટેક્સના બિલો આપવામાં આવતા સ્થાનિકો પરેશાન થયા છે. અમે દર વર્ષે વેરો છે, પાણી છે, બધું અમે કમ્પ્લેન્ટ ભરીએ છીએ, પણ આ વખતે વેરામાં વધારો થયો છે. અમે સામાન્ય માણસ છે, બરાબર, અમે કંઈ એવા નોકરીઓવાળા છીએ નહીં. અમે આખી સોસાયટીમાં બધા સરકારી નોકરીઓ હોય તો એ લોકોને નથી પોસાતું, તો અમે સામાન્ય માણસ છે, અમને કેવી રીતે પોસાય? સાહેબ, 2015થી જ્યારે કોલોની બને આજ સુધી આમાં નકરા ખુલ્લા પ્લોટના જ બિલ આવેલા છે. તો અત્યાર સુધી જ્યારે JMCમાં જાય ત્યારે એમ કે મધુરમ સોસાયટીમાં જ મકાન જ નથી, નકરા ખુલ્લા પ્લોટ જ છે. તો અમે હું ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, 900 મકાન બનેલા છે. 900 મકાનમાં કોઈને JMC નજર ના આવ્યું કે 900 મકાન અહીં બનેલા છે. તો જે કાંઈ બિલો મોકલવામાં આવેલ છે તેના માટેની ધોરણસરની તમામ પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. સર્વેના ઇન્ટેન્શનની જાહેર નોટિસ આપવામાં આવેલ છે. ત્યારબાદ આકારણી બુક તૈયાર કરી એની પણ જાહેર નોટિસ આપવામાં આવેલ છે. અને એસેસમેન્ટ નોટિસના આ સામે આવેલ વાંધા સૂચનોના નિકાલ થયા બાદ આપણે આ બિલ પ્રક્રિયા હાથ ધરેલ છે. એટલે જે કાંઈ પણ ટેક્સ બિલો આપવામાં આવેલ છે એ લેજિટિમેટ છે, એની અંદર કોઈ પ્રશ્ન નથી. સોસાયટી લગભગ 900 મકાન છે સોસાયટીમાં, બધાએ ટોટલી ભરેલા જ છે પૈસા, છતાં પણ આ વખતે શું ખબર કોની ભૂલ છે, તંત્રની ભૂલ છે, શું છે કે અમને આ વખતે એટલા બિલ ઠોકી દીધા છે કે અમે તો હાવ કમર તૂટી ગઈ છે. કોકને માણસોને 13,000થી ચાલુ થાય છે, 60,000 સુધીના બિલ ઠોકી દીધા છે, છતાં અમે ભરેલા છે. છતાં એમ કહીને કહીએ છે કે અત્યાર સુધી તમે પ્લોટના બિલ ભરતા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ખાતે મહાકાઈ સોલાર કંપની દ્વારા જમીનને બિનખેતી કરાવ્યા વિના જ પ્રોજેક્ટ શરૂ કરી દેવાતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા તંત્ર અને કંપની વિરુદ્ધ અનેક રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ખેડૂતોએ તંત્ર અને કંપની સામે આર્થિક વ્યવહારના પણ આક્ષેપો લગાવ્યા છે. નેશનલ હાઈવે અહીંયાથી બની રહ્યો છે, ઓળિયા અને ગામ ચરખડિયા, આ બંને ગામોમાંથી તાલુકામાંથી જે રસ્તો પસાર થયો છે અને બાયપાસ કરીને બીજી જગ્યાએ રસ્તો ખસેડવામાં આવ્યો છે, જે આ ભારી ભરખમ
ખર્ચો જો સરકારની તિજોરી ઉપર પડે છે એનું કારણ શું? આ બંને ગામોને બાયપાસ કરવાના બદલે જ્યાં રસ્તો છે ત્યાં જ પહોળો કરવો જોઈએ. આ પણ એક આવેદન પત્ર છે. ખેડૂતોની ફળદ્રુપ જમીન છે, એ જમીનોને કાપવાનો મતલબ શું છે, એનું કારણ શું છે, એ ખેડૂતો જાણી નથી શક્યા બંને ગામના, એટલે એનું પણ એક આવેદન પત્ર છે. અમે આશા રાખીએ છીએ કે તંત્ર તરફથી આની સામે કાર્યવાહી થાય. બિન ખેતી વગરના સર્વે નંબરો જડતા નથી ને અમને જડે છે, તો તમે શું કરી રહ્યા છો? તમારી કાર્યવાહી ક્યાંક શંકાના દાયરામાં છે, ક્યાંક વહીવટી રીતે અથવા તો કંઈક આર્થિક લાભ તમે લઈ રહ્યા છો એવી અમને 100% શંકા છે. એટલે તમારો અધિકારી છે ઢોંગ કરીને આવતો રહે છે. અમે જે આપીએ છીએ એમાં સર્વે કરીને એમાં અડધાની દરખાસ્ત કરે છે, બાકીનાની દરખાસ્ત નથી કરતો. અમને દરરોજ નવા સર્વે નંબરો મળે છે. એટલે 100% કાંઈક આમાં આર્થિક વ્યવહારો થઈ રહ્યા છે. કંપનીને ખૂબ સહકાર આપી રહ્યા છે. એટલે ખૂબ આક્રમક રીતે આજે અમે એમને રજૂઆત કરી છે કે તાત્કાલિક કંપનીને બંધ કરવામાં આવે. અમદાવાદના વિરમગામ નળકાંઠાના વંથાળ અને જામલપુર ગામની માલિકીની જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. નળસરોવર પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવા કેસમાં 11 શખ્સો સામે ગુનો નોંધાયો છે. બંને ગામમાં